આજની ધર્મકથા. પ્રણામ. ચુનીલાલભાઈ આપણા મસ્તિષ્ક ઉપર સમગ્રપણે છવાઈ ગયેલું આ નામ. કેવું એમનું ચરિત્ર, કેવો એમનો વૈરાગ્ય, કેવી એમની સાધુતા માટેની તત્પરતા, કેવો એમનો સિંહ જેવો સત્વશાળી પુરુષાર્થ. જાતે કપડાં પહેરી લીધા, જાતે મુંડન કરાવી લીધું. કોઈ સાધુ ભગવંત નથી આપવાના એમને ખબર છે, તેમ છતાં પણ પોતે જાતે દીક્ષા લઈ અને બેસી ગયા. ખૂણો પકડી લીધો, સ્વાધ્યાય કરવા લાગ્યા અને જાણે કંઈ જ બન્યું નથી એટલા સહજપણે બહારથી અને અંદરથી રહી શક્યા. કેવી સ્થિતિ હોય આપણી? કોઈનાથી છુપાઈને કંઈ કર્યું હોય આપણે, ભલે ને શુભ કાર્ય હોય, પણ ભય કેવો અંદર ઊભો હોય. હમણાં આ લોકો આવી જશે તો વિકલ્પો કેટલા જાગતા હોય. આ કર્યું તો સારું, આ કર્યું તો સારું, હવે આ લોકોને આ ન મળે તો સારું, આ કોઈ કહે નહીં તો સારું. આમાંનું કંઈ જ નહીં. અને એટલે જ ચુનીલાલભાઈ અસામાન્ય વ્યક્તિત્વ બની શક્યા, કારણ કે એમણે એમના મનને જીત્યું હતું, જેની સામે આપણે લાચારીથી હંમેશા હારી જ જઈએ છીએ. પરિવારજનોને ચુનીલાલભાઈ મળ્યા, બૂમાબૂમ થઈ, લોકો ભેગા થયા, ટોળું બહારથી સખત એક પછી એક વાતો કરી રાખે છે. અને ટોળું શું ન બોલે, એમાંથી તો કંઈ પણ નીકળે. એની પત્નીનું શું થશે? એની પત્નીને કોણ સાચવશે? એનું ભરણ પોષણ કોણ કરશે? આખી જિંદગી આ એની પત્ની ન ધણિયાતી થઈને રહેશે. જો આ જ બધું કરવું હતું તો દીક્ષા શું કામ ન લીધી? લગ્ન શું કામ કર્યા? હવે એ બિચારીને સુખ કોણ આપે? એના બિચારીને કોઈ અરમાન નહીં, એને પોતાની કોઈ જીવનની ધારા જ નહીં. આવી રીતે બેફામપણે દીક્ષા લઈ લેવાની, કોઈનો વિચાર નહીં કરવાનો. આ ધર્મ છે? કોણે શીખવાડ્યો આવો ધર્મ? કેટલી વાતો. ઘરનાઓનું શું? મા બાપે આટલો મોટો કર્યો, એને કેટલી ઈચ્છાઓ કરીને મોટો કર્યો હશે, એ બધી ઈચ્છાઓનું શું? પાછલી ઉંમરમાં આવી રીતે છોડી દેવાના મા બાપોને? ધંધો એનું શું કરવાનું? ભાઈઓ એના આધારે બેઠા હતા, જવાબદારીઓથી ભાગી જાય છે. આવી કેવી સાધુતા? કેટલા સવાલો, કેટલા. અને આમ જોવા જઈએ તો એ લોકોને લાગી વળગે શું? કંઈ જ નહીં. ઘણીવાર વિચાર આવે કે આ લોકોનો ટોળું અથવા લોકો આજે જે રીતે આપણે વર્તીએ છીએ એ પ્રમાણે એવું લાગે કે ઓલો કદાચ ગુજરી જશે ને કોઈ માણસ, તો એને કંઈ ફરક નહીં પડે, પણ એ પોતાની રીતે જીવતો હશે ને તો અનેકને ફરક પડતો હશે. આ માનસિકતામાંથી આપણે બહાર આવવું જોઈએ. ખરેખર એક વસ્તુ, આવા બધા દ્રષ્ટાંતો વાંચીએ, સાંભળીએ ત્યારે એવું લાગે કે આપણે લોકો કદાચ મહાપુરુષ ન બની શકીએ ને તો ચાલે, પણ એટલીસ્ટ આવા ટોળાનો ભાગ તો આપણે ન બનવું જોઈએ. જ્યાં જે અશુભ છે ત્યાં કોઈ ગમે તે કેમ કેટલું બોલતું હોય, આપણે ત્યાં આપણું અસ્તિત્વ લઈ જ નથી જવું. કોઈ ગમે તેટલી કેમ કોઈ સારા વ્યક્તિની અશુભતા ફેલાવતું હોય, આપણે એને કાન આપવા જ નથી. આટલું સત્વ જૈન કુળમાં જન્મ્યા પછી, આટલા જીનવાણીના શ્રવણ પછીથી જો આપણે ન પ્રગટાવી શકીએ, તો હું એમ કહું કે અસામાન્ય માનવી બનવું એ તો સ્વપ્ન થઈ જશે. એક સામાન્ય માનવી તરીકે પણ આપણે મરી નહીં શકીએ. ધર્મ મહાસત્તાની દૃષ્ટિએ આપણા જીવનની અંદર આપણે 80 વર્ષમાં શું કર્યું, આવો જ્યારે હિસાબ લેવાશે તો કદાચ આપણી એસેટવાળી જે સાઈડ છે બેલેન્સ શીટની, એમાં શું લખાશે એ જ સવાલ છે. અને આ ટોળું બીજું કાંઈ કરી શક્યું કે ન કરી શક્યું, પણ એ એમના પરિવારજનોને ખાસ્સું એવું બળ આપી શક્યું. જે પરિવારજનોના મગજ ઉપર મોહ છવાઈ ગયો હતો, મોહનું સામ્રાજ્ય સંપૂર્ણપણે એને કંટ્રોલમાં લઈ લીધું હતું એ લોકોના મગજને, એ પરિવારજનોને સખત બળ મળ્યું કે જુઓ અમે એકલા નથી, તારી દીક્ષાનો વિરોધ કરનારા કેટલા બધા લોકો છે.
અને આ તો ચુનીલાલભાઈ સંપૂર્ણ વૈરાગી છે. એમણે તો કદાચ કોઈ દ્રષ્ટિ પણ નહીં કરી હોત, પણ એવું ચોક્કસપણે લાગે કે કદાચ રખેને એમણે આ ટોળા તરફ દ્રષ્ટિ કરી હોત ને તો એમાંના કેટલા બધા એમને એવા મળ્યા હોત કે જે લોકો પ્રવચનમાં બેસી અને ચારિત્ર ધર્મની વાતોને બહુ પ્રેમથી સાંભળી અને વાહવા કરતા હશે. એમાં એવા કેટલાક લોકો મળ્યા હશે જે પરમાત્મા પાસે જોર જોરથી સ્તવનો ગાતા હશે અને સ્તવનની અંદર આપો આપો ને મહારાજ મને મોક્ષ સુખ આપો ને આવું પણ કદાચ બોલનારા હશે. આ પરિસ્થિતિ આજે પણ છે અને આ પરિસ્થિતિ આવી જ રહેશે જો આપણે કંઈ નક્કર મનમાં વિચારણા નહીં કરીએ તો. સિદ્ધિસુરી મહારાજ સાહેબ જેવા વિરલા આત્માઓ કેટલા કે જે લોકો આ બધાની સામે પણ ટકી રહેવાનું સત્વ લઈને બેઠેલા હોય. બાકી સામાન્ય વ્યક્તિઓ એ તો આવો વિરોધ થાય એટલે બિચારા પોતાએ માંડ ઊભો કરેલો કેટલાય ભવો પછી બિચારાને માંડ ઊભી થયેલી ધર્મની ભાવના એને કોરાણે મૂકી અને આ લોકસંજ્ઞાની અંદર લાચારીથી એને શરણાગતિ સ્વીકારી લે. કોઈએ કેટલાય ભવોથી સપનાઓ સેવ્યા હશે, મનુષ્યપણામાં આવીને આ કરવું છે આ કરવું છે, અને એ સાકારતાની દિશામાં અહીંયા આવે અને ત્યારે જેને કાંઈ જ લેવા દેવા નથી એવા લોકો એને પીખી નાખે. ફક્ત એની આ ભવની વિચારધારા કે એની ટેમ્પરરી ઈચ્છાને નહીં, એના કેટલાય ભવની ઈચ્છા અને સપના અને પુરુષાર્થની ધારા એની ઉપર સંપૂર્ણપણે બ્રેક લાગી જાય. કારણ કે આ ટોળું એ ફ્રી બેઠું છે જગતની અંદર આવા બધા લોકોના જીવનમાં ડોકિયા કરવા માટે. એટલીસ્ટ આપણે જો એના પાર્ટ ન બનીએ ને તો પણ કંઈક અંશે આપણે સત્વ ફોરવ્યું કહેવાશે. પરિવારજનોએ નિર્ણય કર્યો. સૌથી પહેલાં તો પૂછ્યું કે આ કયા મહારાજ સાહેબે તને દીક્ષા આપી, પણ ચુનીલાલભાઈ સંપૂર્ણપણે મૌનમાં છે. સંપૂર્ણતયા મૌન અવસ્થા, અને બાહ્ય મૌન એવું નહીં, સંપૂર્ણપણે આંતરિક મૌન. એમને હજી પણ પેલું પુસ્તક સ્વાધ્યાયનું છૂટતું નથી, એ પાના ઉપર પાના ફેરવે છે. આપણને સરપ્રાઇઝિંગ નહીં, શોકિંગ લાગે કે કોઈ માણસ આટલી બધી ભયંકર વિકટ પરિસ્થિતિ પોતાની માટે નિર્માણ થઈ છે અને એ કેટલા નિરાતે પુસ્તકના ગ્રંથના પાના ફેરવી અને સ્વાધ્યાય કરે છે. જાણે જગતમાં એ ફક્ત એકલા જ જીવે છે. કેવું એકત્વ આત્માનું, કેવો અધ્યાત્મનો રંગ. અંદર જોયું ઉપાસની અંદર બધા બારણાઓ ખોલ્યા, અંદરની ઓરડી ખોલી, જોયું તો બીજા કોઈ સાધુ જ ન હતા. કન્ફર્મ થયું કે એમણે જાતે જ કપડાં પહેરી લીધા લાગે છે અને હવે પરિવારમાંથી કોઈ કંઈક વિચારે એની પેલા ટોળામાંથી અવાજ આવ્યો, ઉપાડો એને અને લઈ જાઓ ઘરે. અને રાજનગરની એ ભઠ્ઠીની બારીની પોળમાંથી 4 જણાએ જીવતા જાગતા એવા સાધુના વેશમાં રહેલા આ ચુનીલાલભાઈને ટીંગાટોળી કરી અને ઉપાડ્યા. 4 જણ ઉપાડે ને ત્યારે મૃતદેહ હોય, પણ અહીંયા પરિસ્થિતિ અલગ હતી. અહીંયા તો લોકોના મનમાં મરી ગયેલો ધર્મ એ આ ચુનીલાલભાઈને ઉપાડે છે. અને એટલી ક્રૂરતાથી એ લોકો સાધુનો વેશ જેના દેહ ઉપર સ્પર્શ્યો છે એની પણ શરમ રાખ્યા વગર લોકોએ રાજનગરના એ રસ્તાઓની અંદર ટીંગાટોળી કરી અને આ ચુનીલાલભાઈને છેક ઘર સુધી લઈ ગયા. એ કેવું સરઘસ હશે. આમ પરિસ્થિતિ વિચાર કરીએ કે આપણને પૂજ્ય સિદ્ધિસુરી મહારાજ સાહેબ નામ પડે તો કલ્પના થાય કે કેવા કેવા એમના ભવ્ય સામૈયાઓ થયા હશે, કેવા વરઘોડાઓ નીકળ્યા હશે પૂજ્યશ્રી માટેના. આ વરઘોડો વિચારી શકાય એવો. દીક્ષા પછી પણ એમને કેટલા બધા લોકોએ ઉચક્યા હશે, એમને ઉચકવામાં સૌભાગ્ય ગણતા હશે. પણ આ ઉચકવું, કેટલાય લોકો પોતાના ભાવથી પતિત થયા હશે ત્યારે એમણે ચુનીલાલભાઈને આવી રીતે ઉંચક્યા હશે. ટીંગાટોળી કરીને રીતસર લોક જોવા માટે ભેગું થયું કે આ શું થઈ રહ્યું છે. અને પરમાત્માના શાસનની આ કઈ ગરિમા અને કઈ રીતે એના ધજાગરા ઉડ્યા હશે એ સમયે.
પણ આ ટોળું હંમેશા મગજ વગરનું જ હોય છે. ટોળાએ ચુનીલાલભાઈને ધરબી દીધો એ ઘરની અંદર, કે જે ઘર સમગ્રતયા દીક્ષાના વિરોધની અંદર સળગી રહ્યું હતું. પરિવારના તમામ વ્યક્તિઓ ભેગા થઈ અને આ ચુનીલાલભાઈને ધડાધડ સવાલો પૂછે છે અને ક્યાંક ને ક્યાંક એમના ગાલ પર થપ્પડો મારીને વાતો કરે છે. નાનો છે. આ જ ચુનીલાલ જો એમના મોહ પ્રમાણે ચાલે તો એ લાડકો છે, કારણ કે નાનો છે. પણ આ જ ચુનીલાલ એમના મોહથી વિપરીત વર્તે તો થપ્પડ મારવાની, કારણ કે નાનો છે. આ છે મોહરાજા. એને વ્યક્તિ સાથે કોઈ પ્રેમ હોતો જ નથી. એને ફક્ત પોતાના અહંકાર અને પોતાની ઈચ્છા એની ઉપર જ પ્રેમ હોય છે. અને આવા સમયે આ પરિવારે ચુનીલાલભાઈને ઘરમાં બારણું બંધ કરી અને ખુરશી પર બેસાડી અને ધડાધડ સવાલોની જડીઓ વરસાવવાની શરૂ થઈ. તારામાં અક્કલ નથી? તને કોણે કરવા કીધું હતું? તને ના પાડી હતી, શું કામ કર્યું? આ જ કરવું હતું તો લગ્ન શું કામ કર્યા? આ તારી પત્નીનું શું? તે વિચાર કર્યો છે? તને શું તકલીફ છે? કેમ તારે દીક્ષા લેવી છે? સમજાતું કેમ નથી તને? કેટલી વાર ના પાડવાની? આમ એક પછી એક સવાલો. ચુનીલાલભાઈ પાસે એક જ જવાબ છે: મૌન. એ સમયે કદાચ એમનું મન પણ એ જ સ્વાધ્યાયમાં રત હશે, જે સ્વાધ્યાયમાં એ ઉપાશ્રયમાં હતા ત્યારે પણ રત હતા. મનની કેટલી ગજબની પ્રબળતા! પરિસ્થિતિની લેશ માત્ર અસર નહીં, લેશ માત્ર. કેવું એમણે મનને ઘડ્યું હશે પૂર્વભવોમાં, કે જેના કારણે પ્રસંગ આવતા તરત જ જાણે આખી પોતાની સાધના પકડાઈ ગઈ. પરિવારજનોએ સમજી લીધું કે હવે આ નહીં સુધરે, નહીં સમજે, અને છેલ્લી એક વોર્નિંગ આવી: આ જે તારા કપડાં છે એને તારા દેહ પર નહીં રહેવા દઈએ. પરિવારના બહેનોને બહાર મોકલ્યા ઓરડીમાંથી, અને ભાઈઓએ અત્યંત નિર્દયપણે, ક્રૂરતાપણે એના દેહ પર એમણે પહેરેલા સાધુતાના વસ્ત્રો ખેંચવાના ચાલુ કર્યા. ચુનીલાલભાઈને બાજુમાં બીજા કપડાં અપાયા: આ પહેરી લે, વાત પૂરી કર. ચુનીલાલભાઈએ એ વસ્ત્ર સામે નજર પણ ન કરી. બહારના વસ્ત્રો નીકળી રહ્યા છે, પણ અંદર પહેરેલું ચારિત્ર, અંદર સ્વીકારેલું ચારિત્ર એ લેશ માત્ર પણ હલી નથી રહ્યું. એક પછી એક ખેંચતા પરિસ્થિતિ એ આવી ગઈ, એમના દેહ ઉપર એક પણ વસ્ત્ર ન રહ્યું. અને કહેવામાં આવ્યું કે હવે આ વસ્ત્રો પહેરી લે સંસારના. ચુનીલાલભાઈએ એ વસ્ત્ર તરફ નજર પણ ન કરી. લોકોએ એમને ધક્કો માર્યા, એ કપડાં હાથમાં પકડાવ્યા, કપડાં સરકી ગયા, કારણ કે પકડવા માટે જે ગ્રીપ જોઈએ એ તો આખી ને આખી ક્યારની છૂટી ગયેલી. સંસારની જ ગ્રીપ છૂટી ગઈ છે, કપડાની ગ્રીપ શું રહેશે? કોઈ કાળે એક શબ્દ બોલવા તૈયાર નથી. પરિવારજનો થાક્યા. વિચાર્યું કે ક્યાં સુધી આમ નિર્વસ્ત્ર પડ્યો બેસે, એને તો કપડાં પહેરવાનું થશે જ ને. અને પરિવારજનોએ નિર્ણય કર્યો, બહારથી તાળું લગાડી દો આ ઓરડીની અંદર, ખાવા પીવાનું કાંઈ નહીં આપો, એક સૂર્યપ્રકાશ પણ ન આવે એવી સ્થિતિમાં એને મૂકી દો. એ પોતાની મેળે સમજી જશે, સુધરી જશે અને કપડાં પહેરીને બહાર આવી જશે. બધા બહાર ગયા. ચુનીલાલભાઈ બાહ્ય પરિસ્થિતિની કોઈ પણ અસર લીધા વગર જે અવસ્થામાં એમને રાખીને ગયા છે એ જ અવસ્થાની અંદર ફરીથી સ્વાધ્યાયમાં મગ્ન થયા. સ્વાધ્યાય શબ્દ આવે ને એટલે આપણને પુસ્તકો દેખાય છે, પણ સ્વાધ્યાયનો ખરો અર્થ સ્વનો અધ્યાય છે, પોતાનો અભ્યાસ. પોતાનું એટલે કોનો? જે આપણું પોતાનું ઓરિજિનલ સ્વરૂપ છે,
સત ચિદ આનંદ સ્વરૂપ એવો આત્મા, શુદ્ધાત્મા. અને ચુનીલાલભાઈ એ પોતાના મૂળ સ્વરૂપની અંદર લીન બન્યા. અડધી કલાક, કલાક, 1.5 કલાક, 2 કલાક પરિવારજનો દર થોડી કલાકે બારી જરાક ખોલી અને ચેક કરે છે કે હમણાં કપડાં પહેરી લે એટલે આપણે એને બહાર કાઢીએ. ચુનીલાલભાઈ ટસના મસ થવા તૈયાર નથી. એમને કોઈ તકલીફ જ નથી ને એમને કોઈ કમ્પ્લેન પણ નથી, કારણ કે એમની માટે બાહ્ય કોઈ પણ પરિસ્થિતિ એ એમની પોતાની છે જ નહીં. એ સાધુતાના કપડાં જ્યાં સુધી ન આવે ત્યાં સુધી જે અવસ્થા અત્યારે છે એમાં એમને કોઈ જ જાતનો વાંધો નથી. પણ હવે આ દેહને સામાન્ય કપડાં અડી જ નહીં શકે. ચારિત્ર કોને કહેવાય? ચારિત્રની ભાવના કોને કહેવાય? ચારિત્રનો તલસાટ કોને કહેવાય? આ બધા પ્રશ્નો અને આવા કેટલાય પ્રશ્નો જવાબ એક જ, પૂજ્ય સિદ્ધિસુરીશ્વરજી મહારાજા. 24 કલાક પૂરા થયા. એ હલ્યા પણ નહોતા પોતાની જગ્યાએથી. એ જ આત્મ સ્વરૂપમાં લીનતા જે એ લોકો મૂકીને ગયા હતા ત્યારે જે અવસ્થા એ જ અવસ્થા. હજી પણ દેહને કપડું અડ્યું નથી અને હજી પણ પરિવારજનોનો મોહ ઉતર્યો નથી. 24 કલાક ગઈ, કોઈને દયા નથી આવી. સગ્ગા માતા જેમણે ગર્ભમાં રાખીને એમણે આટલી કષ્ટ વેઠી અને એમણે જેમણે જન્મ આપ્યો છે એ પણ નહીં, પિતા પણ નહીં, અને 5 ભાઈઓ, બહેન, પરિવારજનો, કોઈને પણ મનમાં નાનકડો પણ વિકલ્પ નથી થતો કે આપણે આ શું કરીએ છીએ. અને જેમ એ લોકો દ્રઢ છે અને જડ છે એમ આ ચુનીલાલભાઈ પણ દ્રઢ છે અને પોતાની ધારામાં જડતાથી નહીં ચુસ્તતાથી વળગીને બેઠા છે. શાસ્ત્રમાં શબ્દો છે, સિંહની જેમ નીકળ્યા છો, સિંહની જેમ સાચવજો. આ શબ્દ જ્યારે પણ સાંભળીએ ને આપણને જો આ ચુનીલાલભાઈ સિદ્ધિસુરી મહારાજ સાહેબ યાદ ન આવે ને તો આપણી અધુરાશ છે. સિંહની જેમ નીકળ્યા પછી સિંહની જેમ પાળવું કોને કહેવાય? હજી તો દીક્ષા ઉછેરી નથી, ફક્ત વસ્ત્ર હતા અને આ દ્રઢતા. 48 કલાક પૂરા થયા. ચુનીલાલભાઈ એ અવસ્થામાંથી હલ્યા પણ નથી. 50 કલાક, 52 કલાક ઘરના પોતાના રૂટીનમાં આવે છે. બધા ડોક્યું કર્યા જાય છે કે આ હજી આમ છે, હજી આમ છે. ચુનીલાલભાઈ હલતા પણ નથી. ખાલી કલ્પના કરીએ, ભૂખ નહીં લાગી હોય, તરસ નહીં લાગી હોય, કયું અત્તરવાયણું કરીને બેઠા થાય? કેટલી કલાક? કોઈ વિકલ્પ છે? આ લોકો તો સમજતા નથી. તો હજી મારે કેટલું આ રહેવાનું? દેહ ઉપર વસ્ત્ર નથી, બહાર જવાની કોઈ ચિંતા, કોઈ વિચારધારા, કોઈ વિકલ્પ નથી. એક જ વિકલ્પ ફિક્સ ધારણા છે, આ દેહને હવે સંસારી વસ્ત્ર નહીં અડે. 72 કલાક પૂરા થયા. સળંગ 3 દિવસ ચોવ્યારો અઠ્ઠમ આવો શબ્દ બોલવો એ કદાચ બહુ જ નાનું અને નબળું લાગે, કારણ કે આ ફક્ત ઉપવાસ, ભૂખ્યા રહેવાના ઉપવાસ ન હતા. આ એવા 3 દિવસ હતા કે જે 3 દિવસ કદાચ આપણને એવું લાગે કે 300 ભવ સુધી પણ આપણે આમનું 5% જેટલું પણ શૌર્ય ઊભું કરાવી શકીએ ને તો પણ એ કદાચ આપણી સફળતા હશે. 72 કલાક સુધી નિર્વસ્ત્ર રહેવું, એક પણ વિકલ્પ વગર, એક પણ જાતની લાચારી વગર. મનમાં જરાય ક્ષોભ નથી કે મેં આ શું કર્યું, મનમાં જરાય દ્વેષ નથી કે આ પરિવારજનો શું કરી રાખે છે, કંઈ જ નહીં. શાંત ચિત્ત. સમુદ્રનો વચલો ભાગ કે જ્યાં રત્નો મળે ને ત્યાંની જે સ્થિરતા છે, સાગરવર ગંભીરા જેવી એ સ્થિરતાની અંદર આ ચુનીલાલભાઈ એટલા બધા મગ્ન બન્યા છે. ઘણીવાર એવું લાગે કે આટલી મગ્નતામાં રહેલા ચુનીલાલભાઈને પણ
જો કેવળ જ્ઞાન ન થયું ને તો એનો એક જ ઉત્તર મળે છે, કારણ કે આ કાળમાં કેવળ જ્ઞાન શક્ય ન હતું. બાકી આવો પુરુષાર્થ, આવી ધારા, આવું સત્વ, આવું શૌર્ય, આવો સંયમ, કેટલા વિશેષણો અને કેવી આંતરિક ધારા! 72 કલાક પૂરા થાય છે ચુનીલાલભાઈના મનમાં, તનમાં, રૂવાડામાં પણ વિકલ્પ નથી જાગતો. શું થાય છે હવે? આવતીકાલે જોઈએ. પણ આવતીકાલ સુધી હું પ્રામાણિકપણે આ વિનંતી કરું છું, નમ્રપણે, આ ચુનીલાલભાઈને સ્પર્શવાનો આખી 24 કલાક સુધી આપણે પ્રયત્ન કરીએ. આ 72 કલાક જે એમના ગયા, એમને કુદરતી હાજતોનો પણ તકલીફ નહીં થઈ હોય? શું શરીર પરનો યોગાભ્યાસ લઈને બેઠા હશે? ભૂખ, તરસ, બધું જ સાઈડ પર, ફક્ત પોતાનો સાધનાનો યોગ, પોતાનો સંકલ્પ, પોતાનું પ્રણિધાન. અને હવે આ પ્રણિધાનનો અંત શું આવે છે? આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.